રોહિતભાઈ વઘાર કાઢી રહ્યા છે ભાઈ, જોઈ લ્યો. તલ વરિયેળી ચિંગમજી ડાર હલાઈ રહ્યા છે ભાઈ. ડાર હા ભૂલી જઈ. હેલો ચા પીવાની શાકભાજી કટિંગ થાય છે. એ મરચું અડધર કાઢ. કાશ્મીરી મિર્ચી નાખો. હલ્દી ડાલે. વઘારનું સબ્જીનું વઘાર ચાલુ છે. બસ એ રાજ આયા ઉઠી જો ચા પીવા. જય બોલે જય બોલે સીતારામ. ગરમા ગરમ ચા અને ભજીયા ખાય જો રાતના. ભૂખ લાગી. નાસ્તો વઘારનું કામકાજ ચાલુ છે. એ આદુ મરચા લાવો ભાઈ. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ડુંગળી ટામેટાની. જોઈ લ્યો અમારા સ્ટાફ ચા નાસ્તો કરે છે. એકદમ ભજીયા, રાતના ભજીયા ને ચા ને. રાજ રાજ રાત તો જોતું રહ્યું ને ભજીયા બહુ ભાવ લાગે. વઘારનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હકીમાં ડોલો ધોઈને આવી રહ્યા છે. જોઈ લ્યો ઠંડી ના ઠરી ગયા. બાજુ ઘર છે. છોકરું ચા હે રાજ ચા બહુ ના પીવાય. અમે લઈ તો ચા ના ખાલી ચાલુ ના કરતો. આપડા ઉકળી નાખવાના ના ગાડી ગાડી. જે વહેલો જાગશે ને એ સુખી રહી હોય જીવનમાં. 5 વાગે જે જાગે ને એ સુખી રહી. સુખી થવું હોય ચાલે. ચમચો ચમચો આવે. ચમચો પેલા એમાં જો
હાલ જ રેડી કરીને આપી દઈએ 2-3 મિનિટમાં ને લાવ ઢોકી દેવાનો મને પછી લાવ પટ પટ bakal di kita ada polisi. सब्जी बने છે tahu gak lah kalau લસણ લઈ લે ધરી જવા અલાવા કેટલું લાવ મમ્મી લઈ જોડી જુઓ ના જોડી હલાઈ કે અમને આપણી પિક્ચર નહીં જોઈ આંબલી છે ભાઈ જય બોલે અરે મહારી આ ચાની મમ્મી નું ફોન મેં તો ટોગા બોગાની મોટી લેજી કાઈ ચાલો લાવો ફૂગ્યો કેવું હા ગાય જોઈ લ્યો ગટો મારો લે છે વિડિયો કે
લાજે રાખ. જોબુ જો હવે બધા જોઈ લે શાક અમારું રેડી થઈ ગયું મિક્સ આમ બધા એમ ગિરનારી શાક એ હા ને મસ્ત એક નંબર. શું કેવું રાજ? એક નંબર શાક હે. તમે ખાઓ એક નંબર શાક અમારું મિક્સ ખાતા જઈ સબ્જી જશો. લે સબ્જી કાઢી આણવાનું. બસ એટલે લે આ કોઈ બાજુ નો લોટ બનવાનો તઈ ચાલુ છે. ચાલુ કરી દે. જય બોલી યાર તૈયાર થઈ ગઈ છે અમારી દાળનો વઘાર. તો જો તમે દાળ તૈયાર થઈ ગઈ છે. અમારા ચેહરભાઈ દાળ બનાવી રહ્યા છે. પાપડની તૈયારી કરી રહ્યા છે. કીકિયા પાપડ. અહીંયા લોટ બનવાનું ચાલુ છે. પૂરીનો લોટ ચાલુ છે. નટીજી લાઈક સબસ્ક્રાઇબ તો જરૂર કરો. હા તેલ તૈયાર, દાળ તૈયાર છે. તૈયાર થઈ ગઈ છે દાળ અહીંયા સબ્જી પણ તૈયાર થઈ ગઈ છે અમારી. જો આ જો મિક્સ સબ્જી એક નંબર. તુવેર ટોઠા વાણો હશે. ભાત કાઢે એટલે બતાવો. દાળ જો શું કેવું ચેહરભાઈ? થોડું આમ અવાજ નહીં સંભળાતો. બીજું કઈ નવું જૂનું? દાળ ચાખી તમે? કેવી બની છે? સ્વાદ કેવો છે? તો તમને રસોડાનો સામાન બધો દેખાડે, પણ મંડપનું કાઉન્ટર ને બધું તમે જોઈ લો. આ કાઉન્ટર તૈયાર થઈ ગયું છે અને જોઈ લો કમ્પ્લીટ જ કાઉન્ટર ગોઠવાઈ ગયા છે ને તમે રસોડાનો સામાન દેખાડી દીધો. તો ફરીથી તમને દેખાડી દઉં, જોઈ લો. તો આ વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. જોઈ લો અમારા આટલા સ્ટાફ છે. ગણેશપુરા ગામ બાકી અમને લોટ બંધવાનું ચાલુ હોય, વાસણ ઘસવાનું ચાલુ. જોઈ લો બધું કોમ કાજ રાત થઈ ગયું. 10 વાગે જમવા તો કમ્પ્લીટ તમે 10 વાગે તો આપણે ખવડાવી દેવાનું ફાઇનલી. તો ગાઈસ જોઈ લો તમને બતાવી દઉં દાળ બોલે તો અમારા નતું ભાઈ કે યાર બધું એમને બતાવી દાળ નાખ્યું. બતાવો દાળ એક આ તો દાળ જોઈ લો. આ દાળ રગડા જેવી છે, ટૂંકા કાઢી નાખેલી છે. એક બાર ખાઓ તો બાર ખાऊंगी એસી બાજુ ભાઈ દાળ ચાલુ છે. શું કેવું ગટા તારું? ગટો હવારાનું ફોટું દેખાતા પણ આદિનું ફોટું મને દેખાતા લોટ નથી. બંધા જો. હકીમાનું લોટ. હકીમા બોલો. હકીમા શું કયો? જોઈ લો ગાઈસ ભાતી લે આયા પણ ભાત કાઢી રહ્યો છે. જોઈ શકો આપ. મેઠું પણ નાખી દીધું. લીંબુના ફૂલ પણ આવી ગયા છે. લઉં જે કાળો ભાત પડે કાળો ના પડે એટલા માટે લીંબુના ફૂલ નાખવામાં આવે છે. કારણ કે એકદમ વ્હાઈટ દેખાય. બાકી બીજું કશું કારણ નથી. આમદા પેલી બાજુ વરાળ આમ નહીં જાઉં? દેખાતી નહીં. હા વરાળ ફાલુદા કરી દીયા. જો આ ભાત જો તમે. ભાત તો જો તમે પણ આમ શેકે નહીં કે શેકે નહીં. રાઈ નાખવાનું હોય ને શું નાખવાનું? ડ્રાય ફ્રૂટ. ડ્રાયફ્રૂટ નાખવાનું બાકી છે. જો ચિંગમજી, નટુજી, રાજુજી, ચેહરજી, રોહિતજી, કાળાજી, આ કઈ ગેમ કહેવાય? આ બધી છે કોબરા ગેંગ. તમે જોઈ શકો છો. મહાદેવ ભગત, એકે ભગત નહીં, ખાલી રાજુ સિવાય. આ બધી જ કોબરા ગેંગ છે. કોબરા જોઈ લો હવે ડ્રાયફ્રૂટ નાખી દીધા છે પાકમાં. બધું વધારે નહીં કમ્પ્લીટ. બાજુ ફૂટી લખાય નહીં, કલર આવે નહીં. લખવું પડે.